નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં લિબર્ટી બોર્ડ પેપર સેટ 2025માં પ્રશ્ન પેપર 9 જેમાં વિભાગ બી અને સી નું સોલ્યુશન ઓલરેડી આપણે જોઈ ચૂક્યા છીએ. આજે આપણે જોવાના છે વિભાગ ડી નું સોલ્યુશન. તો મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, વિડીયોને લાઈક કરો અને તમારા અન્ય ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો સુધી વિડીયો શેર કરો. ચાલો શરૂઆત કરીએ વિભાગ ડી. વિભાગ ડી માં પહેલો પ્રશ્ન છે કે ભાઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટની ઔદ્યોગિક પ્રક્રિયામાં એક આડનીપજ તરીકે એક વાયુ ઉત્પન્ન થાય છે એક્સ. મિત્રો, NaOH ની બનાવટ છે એ NaOH ની બનાવટમાં બે વાયુ આવે, કા હાઇડ્રોજન વાયુ આવે અને કા ક્લોરીન આવે. એટલે આપણા માટે એક્સ તરીકે કા હાઇડ્રોજન કા ક્લોરીન બેમાંથી એક છે. બરાબર, આગળ વાંચીએ. આ વાયુ ચૂનાના પાણી હારે પ્રક્રિયા કરી અને એક વાય બનાવે છે અને જે રાસાયણિક ઉદ્યોગમાં બ્લીચિંગ એજન્ટ છે. તો મિત્રો, જો વાય બ્લીચિંગ એજન્ટ હોય તો તમારો એક્સ તરીકે કન્ફર્મ થઈ ગયો કે ક્લોરીન વાયુ છે. તો અહીં સંકળાયેલી પ્રક્રિયાનું સમીકરણ આપી અને એક્સ અને વાય ની ઓળખ આપો. તો મિત્રો, એક્સ તરીકે છે જો આ ક્લોરીન, બરાબર, વાય તરીકે છે તમારું CaOCl2. ક્લોરીનની શુષ્ક ફોડેલા ચૂના સાથે પ્રક્રિયા કરો તો કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ CaOCl2 અને પાણી છે તે બને. બરાબર, આપણને આટલું જ પૂછ્યું છે. જે પૂછ્યું એનો બેઠો સવાલનો જવાબ નથી, એટલે મેં આખું વિરંજન પાવડર અહીંયા લઈ લીધું છે. અને સાથે કહે છે હા એક્સ વાય ને ઓળખો અને એનું સમીકરણ ખાલી આપો. આટલું જ પૂછ્યું છે, પણ મિત્રો આટલું હોય નહીં 4 માર્ક્સમાં. તો ભેગો ઉપયોગો: ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુતરાઉ અને લિનનના વિરંજન માટે, કાગળ ઉદ્યોગમાં લાકડાના માવાના વિરંજન માટે, લોન્ડ્રીમાં ધોવાયેલો કપડા એને બ્લીચિંગ કરવા, અનેક રાસાયણિક ઉદ્યોગમાં ઓક્સિડેશન કરતા તરીકે અને પીવાના પાણીઓને જંતુ મુક્ત કરવા, જંતુનાશક તરીકે. ચાલો બીજું છે તૂટેલા હાડકાઓને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા ડોક્ટર સફેદ પાવડર ઉપયોગ કરે છે, તેનું રાસાયણિક નામ અને રાસાયણિક સૂત્ર. તો મિત્રો, સફેદ પાવડર એટલે કોણ? તો કે જીપ્સ, આપણે પ્લાસ્ટર ઓફ પેરિસ. તો એનું સૂત્ર તો કે CaSO4 × ½ આ એનું સૂત્ર. એનું રાસાયણિક નામ તો કે કેલ્શિયમ સલ્ફેટ હેમિહાઇડ્રેટ, એનું રાસાયણિક નામ. બરાબર, તેની બનાવટ લખો. ચાલો તો અહીંયા લખીએ છે બનાવટ કે જ્યારે જીપ્સમ એટલે કે ચિરોડીને 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે તેમાંથી પાણી દૂર થાય અને પ્લાસ્ટર ઓફ પેરિસ બને. બે સમીકરણ છે, 4 માર્ક્સમાં આખો સવાલ પૂછ્યો હોય તો બંને લખી શકો. બરાબર, CaSO4 × 2H2O, પણ આગળ બે અણુઓ લઈ લીધા એટલે 2CaSO4 × H2O અને 3 અણુ છૂટા પડે. પણ જો એક જ અણુ CaSO4 × 2H2O લીધો હોય જીપ્સમ, તો દોઢ પાણી દૂર થઈને અડધો વધે, અડધો, એટલે એને નામ આપ્યું છે હેમિહાઇડ્રેટ. ચલો, પ્રશ્નમાં આપેલા ઉપયોગ સિવાયના ઉપયોગો એના લખો. તો એના ઉપયોગો બાંધકામ તથા પ્લાસ્ટરમાં, ફ્રેક્ચરમાં, હાડકા ઈ તો આપ્યું છે એટલે એની સિવાયના દાંતના બીબા બનાવવા માટે, રમકડા અને પૂતળા બનાવવા માટે, ચોક બનાવવા માટે, પ્રયોગશાળાના સાધનોને હવા ચુસ્ત બંધ કરવા માટે. 49. મિત્રો, નીચે 5 કાર્બનિક સંયોજનના સૂત્રો આપ્યા છે. બરાબર, ABCD અને E. ચાલો તો એમાં પહેલું ભાઈ ઉપરયુક્ત કાર્બનિક સંયોજનો ABCD પૈકી કયું કાર્બનિક સંયોજન સંતૃપ્ત છે? અને સંતૃપ્તમાં પાછું હાઇડ્રોકાર્બન પૂછ્યું છે. તો મિત્રો, જો આ આલ્કિન કહેવાય. કેમ? તો કે જેટલા કાર્બન એની કરતા ડબલ હાઇડ્રોજન છે. આ પણ આલ્કિન છે. બરાબર, હાઇડ્રોકાર્બનમાં એક વધ્યું આ કે કાર્બન જેટલા છે એની કરતા ડબલ +2 વધુ છે. બરાબર, તો આ કહેવાશે તમારું સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન બી અને જેનું નામ થશે ઇથેન. બરાબર, એ ઇથેન છે. ચાલો બીજો પ્રશ્ન છે કે ભાઈ ઉપરનામાંથી આલ્કોહોલિક સંયોજનને ઓળખો. તો મિત્રો, આલ્કોહોલ એટલે OH જેના હોય એને આલ્કોહોલ કહેવાય. તો આ આવશે, આમાં છે પણ એ COOH આખું ગણવાનું. બરાબર, તો આ તમારું ઇથેનોલ છે. હવે કહે છે C અને D વચ્ચેની સાંદ્ર H2SO4 ની હાજરીમાં થતી પ્રક્રિયા છે તે લખો. તો મિત્રો, C ઇથેનોલ છે, D ઇથેનોઇક એસિડ છે,
તો ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ વચ્ચે થતી જે પ્રક્રિયા છે એને કહેવાશે એસ્ટરીકરણ. C2H5OH ઇથેનોલ પ્લસ ઇથેનોઇક એસિડ CH3COOH સાંદ્ર H2SO4 ની હાજરીમાં તમે પ્રક્રિયા કરો તો અહીંયાથી OH અને અહીંયાથી H દૂર થાય અને બાકી બીજું એ જોઈન્ટ થઈ જાય એટલે C2H5COOCH3. કદાચ કોઈ આને ઉલટું લખે તો પણ ચાલે, બરાબર, મીન્સ કે CH3COO અને C2H5 લખો તો બે એકનું એક જ થાય અને પ્લસ H2O. તો મિત્રો આ બન્યું એસ્ટર. આ એસ્ટર ક્રિયાશીલ સમૂહ કહેવાય એટલે આ પ્રક્રિયાને કહેવાય એસ્ટરીકરણ. અને ચોથામાં કહે છે સી અને ડી કાર્બનિક સંયોજનની પ્રક્રિયાને અંતે મળતી નિપજના બે ઉપયોગો લખો. તો આ મળ્યું આનો ઉપયોગ તો કે પરફ્યુમ બનાવવા, અત્તર બનાવવા સુગંધીદાર છે અને સ્વાદ ઉત્પન્ન કરતા પદાર્થ તરીકે, બરાબર. આનો ઉપયોગ ના લખવાનો હોય, પાણીની મેઇન પ્રોડક્ટ આ છે. ઓકે, ચાલો એના પછી છે અમીબામાં પોષણ સમજાવો. તો મિત્રો અમીબામાં પોષણ, અમીબા અને પેરામીશિયમ એક કોષી સજીવ છે. અમીબામાં કોષીય સપાટી ઉપર આંગળી જેવા કૂટપાદ એટલે કે ખોટા પગો છે એની મદદથી ખોરાકને ગ્રહણ કરે. આ પ્રવર્ત ખોરાકના કણોને ઘેરી લે અને જોડી અને અન્નદાની બનાવે. જેમ કે આકૃતિમાં દેખાય, ખોરાકનો કણ આ ખોટા પગ બનાવ્યા, ઘેરી અને આ અન્નદાની બની. અન્નદાનીમાં જટિલ પદાર્થનું વિઘટન સરળ પદાર્થમાં થાય છે અને તે કોષ રસમાં પ્રસરણ પામે. વધેલો અપાચિત દ્રવ્યો કોષની સપાટી તરફ ગતિ કરે અને કોષમાંથી બહાર નીકળશે તે પામે. પેરામીશિયમ આપણને પૂછ્યું નથી, બરાબર, તો એના વિશે ન લખો તો ચાલે. જો હમણાં એક કોશિશ કીધું હોય તો લખવું પડે. ચલો 51માં ઉપરયુક્તમાં A, B, E અને F ના નામ જણાવો. તો મિત્રો A ને કહેવાશે જમણું ક્ષેપક, B ને કહેવાશે ડાબું ક્ષેપક, બરાબર. E તમારું છે જમણું કર્ણક અને F છે ડાબું કર્ણક, બરાબર. ચાલો આગળ બીજો સવાલ કે ભાઈ ઉપરયુક્ત ભાગોમાંથી પસાર થયેલું રુધિર તેજ માર્ગે પાછું ના ફરે તે માટે બે ખંડોની વચ્ચે શું આવેલું છે? તો મિત્રો ડાબું કર્ણક ડાબું ક્ષેપક એટલે કે અહીંયા આવડું આ વાલ છે. જમણું કર્ણક અને જમણા ક્ષેપક એની વચ્ચે વાલ અહીંયા છે એ ત્રિદલ વાલ્વ છે, અહીંયા જે છે એ દ્વિદલ વાલ્વ છે. તો વાલ છે તે આવેલા છે. ત્રીજો પ્રશ્ન છે શરીરના અંગોમાંથી ફેફસા સુધી રુધિર હૃદયના કયા અંગોમાંથી પસાર થાય? ક્યાંથી કીધું છે? અંગમાંથી ફેફસા સુધી જવાનું છે. અંગમાંથી ફેફસા સુધી જવાનું હોય તો પહેલા એ જમણા કર્ણકમાં આવે, પછી જમણા ક્ષેપકમાં અને ત્યાર પછી એ ફુફુસીય ધમનીઓ મારફતે એ ફેફસામાં જાય. તો જમણું કર્ણક, જમણું ક્ષેપક અને ફુફુસીય ધમની. ચાલો એવી રીતે ચોથો પ્રશ્ન છે કે ભાઈ ફેફસામાંથી શુદ્ધ રુધિરને અંગ તરફ જવું હોય તો એ હૃદયના કયા અંગોમાંથી પસાર થાય? તો મિત્રો એ આવે ફુફુસીય શિરા. ફુફુસીય શિરા મારફતે આવે ડાબા કર્ણક, ડાબા કર્ણકમાંથી ડાબું ક્ષેપક અને ત્યાંથી આ ધમની કાંડ અથવા મહાધમની કહો એના મારફતે અંગોમાં જાય. ચલો 52મો મિત્રો તમને ગોખાઈ ગયો હશે સવાલ, બરાબર. જો તમે પ્રશ્ન પેપર 9 સુધી પહોંચ્યા હશો તો જો આવ્યો જ હશે ઘણી બધી વાર કે ભાઈ ધીરેન પોતાના વર્ગની બારી પાસે બેઠો છે, પોતાના પુસ્તકમાં છપાયેલા અક્ષરોને વાંચી શકે છે પણ બારીથી 30 ફૂટ દૂર ઉભેલી કારની નંબર પ્લેટ વાંચી શકતો નથી સ્પષ્ટ. તો ભાઈ ધીરેન કઈ ખામીથી પીડાતો હશે? દૂરનું નથી દેખાતું, બરાબર. તો દૂરનું કેમાં ન દેખાય? લઘુ દ્રષ્ટિમાં. તેના કારણો જણાવો અને આકૃતિ સહિત એનું વર્ણન કરો. ચાલો તો ભાઈ ધીરેનભાઈ લઘુ દ્રષ્ટિની ખામીથી પીડાય છે. એનું કારણ તો કે ભાઈ લેન્સની વક્રતા વધુ હોવાથી અથવા તો કેન્દ્ર લંબાઈ ઘટવાથી અને કાં આંખનો ડોળો મોટો થવાથી આ ખામી છે તે ઉદ્ભવે. આ એની આકૃતિ નિવારણ વાળી, પણ આપણે 4 માર્ક્સનો છે તો 3 મિત્રો આકૃતિ ચોપડીમાં આપી છે પ્રમાણે દોરવાની. નિવારણ
તો મિત્રો એનું નિવારણ કરવા માટે યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળા અંતર્ગોળ લેન્સના ચશ્મા છે તે પહેરવા પડે, આ બાકીનાની જરૂર નથી. ચલો 53મો છે ચુંબકીય ક્ષેત્ર દ્વારા વિદ્યુત પ્રવાહ ધારિત વાહક ઉપર લાગતા બળ માટેની પ્રવૃત્તિનું વર્ણન કરો. તો મિત્રો એ સવાલનો જવાબ આકૃતિ અહીંયા મેં નથી આપી, બરાબર. આકૃતિ આપણને ચોપડીમાં આપેલી છે. વિદ્યુત પ્રવાહ ધારિત તાર એને પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો જે બળ લાગે સમજાવવાનું. તો સૌથી પહેલા વાત કરીએ ઓસ્ટેડ કે ભાઈ ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે ભાઈ તારમાંથી તમે પ્રવાહ પસાર કરો ત્યારે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, જેના લીધે તેની નજીકમાં મૂકેલા હોકાયંત્રની સોય ઉપર બળ લાગે અને જેના કારણે સોય કોણાવર્તન થાય. તો આંદ્રે મેરી એમ્પિયર એને એવું કીધું કે ભાઈ તો એનાથી ઉલટું સાચું હોવું જોઈએ, એટલે કે ચુંબક પણ એટલા જ મૂલ્યનું બળ તાર ઉપર લગાડવો જોઈએ. અને આ માટે એમ્પિયરે પ્રયોગ કર્યો કે ભાઈ એક ઘોડાની નાળ આકારનું ચુંબક લીધું, બરાબર. એ ચુંબકમાં ચુંબકીય ક્ષેત્ર નીચેનો છેડો ઉત્તર, ઉપરનો છેડો દક્ષિણ, એની અંદર અહીંયા વચ્ચે તાર મૂક્યો, એક ધાતુનો પતલો તાર. એમાંથી પ્રવાહ પસાર કરવા માટે એને બેટરી અને કળ સાથે જોડ્યો. હું પરફેક્ટ નથી આકૃતિ દોરતો. આ પ્રમાણે આ છેડો બી, પાછળનો આગળનો છેડો એ. અહીં આકૃતિમાં એક વાહકતાર એબી અને પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્રને લંબ રીતે મિત્રો મૂકેલો છે, બરાબર. અને ચુંબકીય ક્ષેત્ર ઉધ્વ દિશામાં એટલે નીચેથી ઉપર તરફ છે. જો વાહકતારને બેટરી અને કળ આરે શ્રેણીમાં જોડો. હવે તારમાંથી તમે બી થી એ છેડા તરફ પ્રવાહ પસાર કરો એટલે પાછળથી આગળ તરફ, તો તારની ઉપર બળ લાગે અને તાર ડાબી બાજુ ખસે. ચલો, હું કામ બળ લાગ્યું એને સમજાવીએ કે સાહેબ તારમાંથી જ્યારે પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. લાગુ પડેલા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અને તારને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બંને વચ્ચેની આંતરક્રિયામાં તાર અને ચુંબક એકબીજા ઉપર સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશાનું બળ લગાડે. પણ અહીંયા આપણો ચુંબક મોટો છે, ભારે છે, એટલે ચુંબક નથી ખસતો. તાર હલકો હોવાને કારણે તાર છે તે ખસે છે. જો તમે તારમાંથી પસાર થતા પ્રવાહની દિશા ઉલટાવો અથવા તો લાગુ પડેલા ચુંબકના ચુંબકીય ક્ષેત્રની દિશા ઉલટાવો તો તાર ઉપર લાગતા બળની દિશા છે તે ઉલટાઈ જાય, બરાબર. વાહક તાર ઉપર લાગતું ચુંબકીય બળ કઈ કઈ બાબતો પર આધાર રાખે તો કે સાહેબ તારમાંથી પસાર થતા પ્રવાહ, લાગુ પડેલા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અને તારની જેટલી લંબાઈ ચુંબકીય ક્ષેત્રમાં હોય એ લંબાઈના સમપ્રમાણમાં હોય. અને બળ ક્યારે મેક્સિમમ લાગે તો મિત્રો જ્યારે તારમાંથી પસાર થતા પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા જ્યારે એકબીજાને લંબ હોય ને ત્યારે જ બળ મહત્તમ લાગે. પ્રવાહની દિશા જો ચુંબકીય ક્ષેત્રની દિશામાં કે વિરુદ્ધ દિશામાં હોય તો બળ 0. અને આ બળની દિશા શોધવા માટે ફ્લેમિંગના ડાબા હાથના નિયમનો ઉપયોગ થાય. પણ આપણે બળ સુધીનું પૂછ્યું એટલે આટલું લખવાનું. ચલો, અને લાસ્ટ એક ભાઈ કયો અણુ ઓક્સિજનના 3 પરમાણુથી બને તો કે ઓઝોન. આ અણુ કેવી રીતે બને તો ઓઝોનની બનાવટ લખવાની કે ભાઈ વાતાવરણના ઉચ્ચ સ્તર ઉપર પારજાંબલી કિરણોની અસરથી ઓક્સિજનના અણુઓમાંથી ઓઝોન બને. ઊંચી ઉર્જા ધરાવતા પારજાંબલી કિરણો ઓક્સિજનના અણુનું વિખંડન કરી અને ઓક્સિજનના 2 પરમાણુ બનાવે, જેમ કે O2. પારજાંબલી કિરણો પડશે તો O + O બનશે. આ ઓક્સિજનના સ્વતંત્ર પરમાણુ અન્ય અણુ આરે જોડાય અને ઓઝોન બનાવે તો O પરમાણુ O2 અણુ જોડાય અને O3 બન્યો, બરાબર છે. હવે આ અણુનું વિઘટન માટે જવાબદાર મુખ્ય સંયોજન કયું એવું પૂછ્યું છે તો સાહેબ એના માટે જવાબદાર મુખ્ય છે ક્લોરોફ્લોરો કાર્બન. મુખ્ય જવાબદાર પરિબળ છે જેનો ઉપયોગ રેફ્રિજરેટર અને અગ્નિશામકમાં થાય. આપણને પૂછ્યું છે ત્યાં સુધીનું આટલું, પછી આ આપણને પૂછ્યું નથી ભાઈ એને સીમિત કરવાના ઉપાયો તો આવડવા નથી પૂછ્યું. ચલો મિત્રો, તો આ હતા વિભાગ ડી નું સોલ્યુશન પ્રશ્નપત્ર 9 ની અંદર. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.